જૂનાગઢ શહેર ખાતે કુચ્ચીટોકનો મુખ્ય આરોપી ધીરેન કારિયા, જેઓની તપાસ એલસીબી પીઆઈ જે પટેલ નાઓ કરતા હોય, જે દરમિયાન ડમી સિમ કાર્ડની માહિતી જણાઈ આવેલ, જે માહિતી અનુસાર જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે એક જાણવાજોગ દાખલ કરવામાં આવેલી અને તે અનુસંધાને તપાસ કરતા માહિતી મળેલ કે ડમી સિમ કાર્ડ જે પરમ ધીરેન કારિયા છે તે વ્યક્તિએ તેના મામા સંદીપ ઉર્ફે બંટી દ્વારા વડોદરા ખાતેથી મંગાવેલ હોય અને જે અન્વયે વડોદરા જઈ તપાસ કરતા ભરત અંબુલા રહે વિજયવાડા આંધ્રપ્રદેશ તથા ચંદન કુમાર મોહનંતી રહે ઓડિશા રાજ્ય, આ બંને દ્વારા આરોપીઓને ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને આ સમય દરમિયાન જે ભરત શંકરભાઈ પરમાર છે તે આ બંને માધ્યમોને વચલી કડી જોડતી હોય, જેથી આજરોજ ભરતભાઈ શંકરભાઈ પરમાર તથા પરમ ધીરેન કારિયાને અરેસ્ટ કરવામાં આવેલ છે અને તેઓ ઉપર ભારતીય ન્યાય સંહિતાની કલમ 2023ની કલમ 318(2) 54 તથા ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ કલમ 2000ની કલમ 66C તથા ધ ટેલિકમ્યુનિકેશન એક્ટ 2023ની કલમ 42(3)C મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આ બનાવની વિગત મુજબ જે નિશા ધીરેન કારિયા એટલે કે ધીરેન કારિયાના પત્ની છે, તેઓ દ્વારા જે ધીરેન કારિયા જ્યારે નાસ્તો ફરતો હોય ત્યારે તેની સાથે સંપર્ક કરવા સારું અને અન્ય ગુનાહિત પ્રવૃત્તિઓ આચરવા સારું ધીરેન કારિયાને આ ડમી સિમ કાર્ડ પ્રોવાઈડ કરવામાં આવેલ હોય અને વોટ્સઅપના માધ્યમથી તેઓ સતત સંપર્કમાં રહેલ હોય તેવી પ્રાથમિક તપાસમાં માહિતી ફલિત થઈ આવેલ છે. સર, ખાસ કરીને આ જે આખું જે સિમ કાર્ડ માટેનું કરાતું હતું તો 1000 જેટલી સંખ્યા છે, તો એનો કઈ રીતે એક ખાસ કરીને ઉપયોગ થતો હતો કે કોલ દરરોજ બદલતા હતા કે કઈ રીતે એનો ઉપયોગ એ લોકો કરતા? હાલ અત્યારે 6 સિમ કાર્ડની માહિતી આપણી પાસે અવેલેબલ છે કે 6 સિમ કાર્ડ જે આરોપી પાસેથી મળી આવેલ છે અને જે ભરત શંકર પરમાર છે તેઓને અરેસ્ટ કરવા સમય દરમિયાન તેઓ પાસેથી 1008 સિમ કાર્ડ મળી આવેલ છે. આ સિમ કાર્ડ જે ગુનાહિત પ્રવૃત્તિઓ જેમ કે સાયબર ક્રાઇમ છે તથા અન્ય આવી બુટલેગિંગની જે પ્રવૃત્તિઓ છે તેમાં પણ કદાચ ઉપયોગ કરવામાં આવેલ હોય તે બાબતે હાલ તપાસ એસઓજી દ્વારા ચાલુ છે. જે સિમ કાર્ડ છે તે કોના નામના છે અથવા તો જે એમના કોના નામ ઉપર લેવાય છે અને તેમાં કોઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે કરાયેલું છે કે કેમ તે અંગે કોઈ જાણવા વિગત મળી હોય? હાલ પ્રાથમિક તપાસ પર કોઈ તે વિગત મળી નથી, તપાસને આધારે તે ફલિત થશે. હાલ અટક કરવા પર 4 આરોપીઓ બાકી છે: ભરત અંબુલા, ચંદન કુમાર મોહનંતી, સંદીપ ઉર્ફે બંટી અને નિશાબેન ધીરેન કારિયા.